तुलसीदास जी महाराज આજના પંચમ દિનના પ્રાતકાળના પ્રથમ સત્રની અંદર ભગવાન રાઘવેન્દ્ર સરકારની ચરણની અંદર વંદન કરી અખિલ બ્રહ્માંડના માલિક એવા ભગવાન 14 ભુવનના માલિક યદુનંદન વાસુદેવ ભગવાન દ્વારકાધીશને નમન કરી माँ भगवती शारदा ने वंदन करी जेना अनुग्रह वगर एक पण कवि एक पण श्रोता आगल न जई शके एवा हनुमानजी महाराज तेमज समस्त ग्राम देवताओं एमनी असीम कृपाथी आजना पंचम दिननी अंदर हरे बाबू हरे प्रातकाळना प्रथम सत्रनी अंदर पधारेला विधवेद क्षेत्रथी पधारेला मुरब्बीओ મહેમાનો આજુબાજુના ગામમાંથી તેમજ આપણા ગામની અંદરથી પધારેલા ભાઈઓ બહેનો માતાઓ તેમજ મા શારદાની જેમના ઉપર પ્રસન્ન કૃપા છે એવા ગંધર્વોના ચરણોની અંદર વંદન કરી મારી કાલી ગયેલી વાસીની અંદર રામચરિત માનસનું ગાન કરી રહ્યું છે. કાલે આપણે ભગવાન રામજીનું પ્રાગટ્ય થયું. ત્રેતા યુગની અંદર ભગવાન અયોધ્યાની અંદર પધાર્યા. એમ કહેવાય છે 1 મહિનાનો સૂર્ય થઈ ગયો. કાપડથી અમારા વિષ્ણુ બાપુ પધાર્યા છે. દર વખતે આપણી કથામાં પધારે છે. ખૂબ ખૂબ એમનું સ્વાગત છે. કહેવાય છે કે અયોધ્યાની અંદર ભગવાન રામજીનું પ્રાગટ્ય થયું ને એના ઉત્સવની અંદર 1 મહિનાનો સૂર્ય થઈ ગયો. બોલે રામચંદ્ર ભગવાન. 1 મહિનાનો સૂર્ય તો આપણે પણ નથી જોયો. 24 કલાકનો આપણો હિન્દુ શાસ્ત્રની અંદર આજના પ્રાતકાલ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી 1 દિવસ એટલે 24 કલાક થાય. તો રામાયણની અંદર એવું બતાવ્યું કે માસ દિવસ 1 મહિનાનો સૂર્ય થયો. આ વાતમાં આપણને ન સમજાય કે 1 મહિનાનો સૂર્ય તો ચારેય યુગમાં ક્યારેય નથી થયો. પધારો પધારો. આજે અમારો પરિવાર અમારા પિતા સમાન અમારા પૂજ્ય વડીલ રોહિતભાઈ 2015માં જ્યારે એ કથા હતી ને ત્યારે એટલા બધા એ બીમાર હતા અને ગરુડદાસ બાપુને અમે બધાએ કીધું કે અહીંયા માતાજીના સ્થળમાં એકવાર આવી જાઓ ને એટલે મા ભગવતી કૃપા કરશે. 5 લાખનું દવાખાનું આવી ગયું ને પણ માતાજીની કૃપા થઈ ગઈ. જો આજે હાલતા ચાલતા થઈ ગયા. ખૂબ ખૂબ ધન્યવાદ. અને કથા તો ત્યારે સાર્થક થાય કે પરિવાર હામો આવી જાય ને. આજ તો મારા બાપુજી અમારા દાદા એની હારે બેઠેલા એ બધા વ્યક્તિ હામા બેઠા છે. અને આવું ભાગવતની અંદર બનેલું. સુખદેવજી મહારાજ જ્યારે ગંગાના તટ ઉપર કથા કરતા હતા ને ત્યારે એના પૂજ્ય પિતાજી તો બેઠા હતા પણ એના દાદા પણ કથાની અંદર બેઠા હતા. આજ બાળક કથા કરતા હતા અને ત્રીજી પેઢીના દાદા વ્યાસજી પણ કથા સાંભળતા હતા અને પરાશર ઋષિ પણ એ કથાની અંદર હતા. 3 પેઢી સાંભળે ત્યારે કથા સાર્થક થાય.
કહેવાય છે રામજીના પ્રાગટ્ય વખતે 1 મહિનાનો સૂર્ય નહોતો થયો, પણ 1 મહિના સુધી એનો ઉત્સવ આવ્યો. ખબર ન રહી આનંદમાં. આપણા ઘરે પણ બાળકનો જન્મ થાય ને તો આપણને વધામણીમાં ખબર ન રહે કેટલો સમય વયો જાય. આજ પણ આપણે અનુભવ કર્યો, કોઈ પણ ભગવાનની કથા હોય, નારાયણની, શ્રી હરિની, ભગવાન સ્વામિનારાયણ હોય, કૃષ્ણ હોય, શિવ હોય, કોઈ પણ દેવી દેવતાઓની કથા હોય ને એ મંડપમાં પોથી આવે પછી આનંદ આવે. અને એના એ જ મંડપમાં 5 દિવસ 7 દિવસ 9 દિવસ પૂર્ણ થઈ જાય ને, એ કથા મંડપમાંથી પોથી વિસર્જન થઈ જાય ને એટલે મંડપ આપણે શૂન્ય થઈ જાય. અને 9 દિવસ કેમ વયા થાય એ ખબર નથી રહેતી. આજ પણ તો કળીકાળની અંદર યુગો વયા ગયા જે કથાને, એ કથાના દિવસો જો પણ આજ વયા જતા હોય તો રામજી જેથી પ્રાગટ્ય થયા હોય, શ્રી ઘનશ્યામ પ્રગટ થયા હોય, શ્રી ભગવાન યદુનંદન વાસુદેવ કૃષ્ણ પ્રગટ થયા હોય, એ મહિનાનો સૂર્ય ન થાય તો કેમ ન થાય? તુલસીદાસજી મહારાજ કહે એ નજારો બ્રહ્માંડના સમસ્ત દેવી દેવતાઓ, ઋષિ મુનિઓ, જેટલા દેવતાઓ પૃથ્વી ઉપર હતા ને એ બધા અયોધ્યામાં હતા. અખિલ બ્રહ્માંડનો માલિક આવે ને એટલે જગતના તમામ દેવી દેવતાઓ આજ અવધની અંદર આવે છે. ક્યારેય પણ ન આવેલા ઋષિ મુનિઓ આજ અયોધ્યામાં આવે છે. એક પળની અંદર એ ઋષિ મુનિઓ કરોડો અયોધ્યા પ્રગટ કરે એવા ઋષિ મુનિઓ હતા. પણ આજ રામનું પ્રાગટ્ય થયું ને કોઈને કોઈ માને અયોધ્યાની અંદર રામના દર્શન કરવા માટે અવધપુરી રઘુકુલ વેદ વિદિત દશરથ અયોધ્યાનો સમ્રાટ, સુધારો કરો, અયોધ્યાના મહાન સમ્રાટ એવા દીપી રહ્યા છે. બ્રહ્મલોકની અંદર જાય, વૈકુંઠ લોકની અંદર જાય કે ઇન્દ્ર લોકની અંદર જાય ને તો દશરથ મહારાજને એટલી ભૂમિકા ઊંચી હતી ને કે ઇન્દ્ર પણ પોતાનું આસન અડધું આપી દે. આ દશરથ ચક્રવર્તી રાજા, ચક્રવર્તી એને કહેવાય જ્યાં સુધી પૃથ્વીનું ચક્ર છે ને ત્યાં સુધી એનું રાજ. હવે આપણે તો 5-25 વીઘા 100 વીઘા જમીન હોય, કાંઈક બેફામ ફાર્મ હોય, ત્યાં તો આપણે બેફામ થઈ જઈએ, કોઈને મળી ન શકીએ. જેને મળી એને વિચાર કરી અમારી પાસે તો આમ છે. ધન્ય છે આ બધા રાજવીઓને કે જેને ક્યારેય સંપત્તિની ભલાઈ ન કરી. અયોધ્યાની અંદર નિત નૂતન આનંદ છે. અત્યારે પણ જે અયોધ્યામાં ભવ્યાતિ ભવ્ય જે રામલલાનું મંદિર બન્યું ને એ જોતા અને આજની જો કલ્પનાથી બનાવેલી મૂર્તિની અંદર જો પણ આપણને મોહ થતો હોય ને તો તેથી તો સાક્ષાત શ્રી નારાયણ રામ બનીને અયોધ્યામાં આવ્યા. કેવું દિવ્ય અયોધ્યા છે જે જગતના તમામ દેવતાઓ સરયુના સ્નાન કરે, અયોધ્યાની રોનક વધારી રહે છે. ધર્મ ધુરંધર લગાડવા માટે તો આ જિંદગીની કાયાને ઘસવી પડે, કેટલી બધી મહાનતા મેળવી પડે, કેટલી બધી સરળતા આવે, કેટલા યોગ બળથી તપ કરવા પડે ત્યારે ધર્મ ધુરંધર લાગે. 1008 108 આ બધું ક્યારે લાગે? એમને દીકરી નથી કે કોઈ પૈસાથી દીકરી નથી મળતી. આ જગતમાં કાંઈક ખ્યાતિ થાય, આપણી પ્રતિષ્ઠિત થાય ત્યારે 1008 લાગે. આ તો ધર્મ ધુરંધર જ્ઞાન વાળો રાજા હતા. એમને રાજા નહોતા, નકરા સંપત્તિ વાળા. હાવ સાદું થઈ ગયું બાપુ. આવી લેવા
ધર્મ ધુરંધર રાજા હતા, ગુણ નિધિ હતા, જ્ઞાની રાજા હતા. પણ મનની અંદર દુઃખ હતું એક વાતનું. કદાચ કરોડો રૂપિયાની સંપત્તિ હોય, મોટા મોટા ગાડી બંગલા હોય, પણ જો સંતાન ન હોય ને તો દુનિયાની અંદર બધું ધૂળ સમાન લાગે આપણને. તો આ તો અયોધ્યાનો સમ્રાટ. આજે આપણે 100 વીઘા જમીન હોય તોય આપણને ચિંતા થાય કે આનો કોઈ વારસદાર નથી, તો આ સંપત્તિને શું કરવું? એ તો જેને સંતાન ન હોય ને એને ખબર હોય, એને પૂછી જોજો. અયોધ્યાના સમ્રાટને એ વાતની દુઃખ હતી. મારી સિટી વાગે કંઈક સુધારો કરો ને, ફેરવો ને કંઈક. કથા ભૂલાઈ જાય એટલે બાપુ મોટા મોટા કથાકારો શું કહે, શાંતિ રાખવું. પણ આ બધી વસ્તુ એવું છે ને, જો મેળ આવે તો મેળ આવે, નકર આખી જિંદગી વહી જાય, મેળ ન આવે. આપણી બધાની કૃપાથી, આપણા બધા વડીલોની આશીર્વાદથી હું તો બધાની પાસે બાળક છું. અને કથા તો ત્યારે સાર્થક થાય કે પોતાના બાપના ગામની અંદર પોતે જેની સાથે રેનારે એને કથા સંભળાવે ને ત્યારે. પણ આ બધા તમારી ઉપરની કૃપા છે. હારે રમેલા શું હું કથા કરી શકું? પણ આ તો આપણી કૃપા. આખી જિંદગી કદાચ એક વાર્તા વાંચે ને તો એક વાર્તા પણ મોઢે ન થાય. ગમે એ માઇક્રોફોન વધારે વાગે છે, એક ધારી સીટી વાગે છે. આવડો મોટો ગ્રંથ યાદ રાખો ને, એ તો ભગવાનની કૃપા હોય તો. પણ શાસ્ત્રનો એવો મત છે કે કોઈ પણ કથા હોય, કોઈ પણ પુરાણ હોય, કોઈ પણ યજ્ઞ હોય, એ યજ્ઞ કરાવતા હોય એનું પુસ્તક તમારી હારે હોવું જોઈએ, ભલે તમને મોઢે હોય. નકર એ દોષ છે. યજ્ઞ કદાચ ગમે એટલા મોઢે હોય, પણ કોઈ યજ્ઞનું જો એ પુસ્તક ન હોય હાથમાં તો યજ્ઞ ફળ ન જાય. ઘણાને 4 વેદ કદાચ મોઢે હોય, પણ તો એ વેદ હાથમાં હોવો જોઈએ. શિવ પુરાણની કથા હોય તો એ કથા સામે હોવી જોઈએ. આપણી બધી વાત આપણે બડાઈથી કરીએ તો ચાલે, પણ આ તો દેવનો દેવ છે. એનો અપરાધ કોઈ સહન નહીં કરી શકે. એટલે આ માધ્યમ છે કે એની કથા હોય ને એ ચરિત્ર સામે હોવું જોઈએ. આજનો પણ વ્યવહાર છે કે જેના ઘરે જઈએ, જેના લગ્નમાં જઈએ, એ વરાજો ગમે એવો રૂપાળો હોય કે ન હોય, પણ એના જ ગીત ગવાય, બાજુમાં ન ગવાય. જેના ઘરે ગયા એના જ ગવાય. તો જેની ચરિત્ર છે, જેમની કથા છે ને એ સામે હોવી જોઈએ. નકર આમાં તો બીજા દિવસની કથા એ પહોંચો છે, અને આજ તો 5મો દિવસ છે. પણ આ માલિકની કૃપા. તુલસીદાસજી મહારાજ કથાનું વર્ણન કરતા કહે છે કે અયોધ્યાના સમ્રાટને એક વાતનું દુઃખ હતું કે પુત્ર નથી. પણ કોને કહેવાય? દુઃખ પણ બધી જગ્યાએ ગવાય નહીં. નકર દુઃખનો વધારો થાય, કેમ કે બધા દુઃખી જ છે. તુલસીદાસજીએ કીધું આ પૃથ્વી ઉપર સુખી એ છે કે એક સંસારનો ત્યાગ કરી દીધો અને એક માયાથી પર થઈ ગયો, એ જીવ સુખી છે. નકર કદાચ ગમે એટલી સંપત્તિ હોય ને તો આપણને કોઈ દી શાંતિ તો થતી નથી. કેટલું બધું રાવણની પાસે સંપત્તિ, ઐશ્વર્ય હતું. તારે ભુવનનો માલિક હતો, સ્વર્ગ લોકમાં જાય ને તો પણ દેવતાને જીતીને આટલી બધી સમૃદ્ધિ હતી, પણ એની માથે કોઈ ગુરુ નહોતો અને કોઈનું સમજો નહીં. એમ કહેવાય છે લંકાની અંદર છેલ્લે મૃત્યુની હાવ નજીક હતો ને રાવણ, ત્યારે પોતાની પત્નીએ સમજાયો, મંદોદરીએ,
જાન્યો મનોજ કરી દહન રામ પ્રતાપ એ રામ હી કયો આ જન્મતે પરલોક તે. છેલ્લે ઉત્તરકાંડ લંકા કાંડની અંદર એમ કહેવાય કે થોડો જ સમય હતો. લંકાના રણ મેદાનની અંદર યુદ્ધ ભૂમિની અંદર રામ હતા અને રાવણને મૃત્યુ નજીક હતી ને છતાં પણ ન સમજાયું. એટલે શાસ્ત્ર કહે છે સમજાઈ જાય ને તો એક ઘડીની અંદર ગંગા સતી કહે એમ સમજાઈ જાય, નકર આખી જિંદગી કોઈ સમજાવે ને તો એ સમજાય નહીં. રાવણને પોતાની પત્ની અસરે સમજાયો, પોતાના મામા માલ્યવંતે સમજાયો તો પણ ન સમજ્યો. ત્યારે સમજવું કે એનું મૃત્યુ નજીક હશે. વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. કેટલો બધો પંડિત આજ સુધીમાં કે ત્રેતા યુગ સુધીમાં એવો કોઈ મહાન પંડિત આ પૃથ્વી પર થયો નથી અને થશે પણ નહીં. 4 વેદનો દાતા. આજે આપણા ઘરે કોઈ એવો શ્રીમંત માણસને બોલાવવું હોય, કોઈ મોટા પ્રતિષ્ઠિત વ્યક્તિને બોલાવવા હોય ને તો પણ આપણે કેટલી સુવિધાઓ કરવી પડે. આ તો જેના દ્વાર ઉપર બ્રહ્મા આવે, નારાયણ આવે અને શિવ જેવા તો કૈલાસથી છોડીને લંકા સુધી આવે. એ રાવણ કે એમ કરે. આટલો બધો પ્રતાપી રાજા. એટલે કીધું અતિ સંપત્તિ હોય ને તો પણ માણસ તરી ન શકે અને અતિ બુદ્ધિ હોય તો પણ ન સમજી શકે. સરળ સમાન હોય, કોઈ અનુભવી વ્યક્તિ સમજાવે ને તો સમજી જાય તો એનું જિંદગી સુધરી જાય. પછી ગમે એ વ્યક્તિ હોય, એવું નથી સાધુ સંત સમજાવે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર 4 જાતિમાં કોઈ પણ જ્ઞાની હોય એની પાસે બેહો ને તો પણ ભગવાન નરસિંહ મહેતા કહે સકલ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કેની રે વાત કાચ મનની સલરા ધન ધન ધનની હે. નરસિંહ મહેતાએ કીધું છે અને અહીંયા અમારી શબરી મૈયા પણ કહે છે અને ભગવાન રામ પણ પોતાના શ્રીમુખથી બોલ્યા જાતિ પાતિ કુલ ધર્મ બળાઈ. ભગવાન કહે શબરી હું જાતિ પાતિ કુલ ધર્મ બળાઈ આની હાથ નથી આવતો. મારો નાતો તો ભક્તિના નાતે છે. અને આ જ પ્રશ્ન કૃષ્ણએ કીધું દ્વાપરમાં યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાન ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધુ વિનાશાય સદુષ્કૃતં સંભવામિ યુગે યુગે. ક્યાં રામ કથા, ક્યાં ત્રેતા યુગની કથા, પણ ઈશ્વર તો હીનો હિત હોય ને એટલે એ વાત એની હીની હિત હોય. ઘણા કહે છે ને કે ભાઈ ગમે ત્યારે તમે મળો પણ તમારી વાતમાં ક્યાંય ફેર ન પડે. હરિ હીનો હિત હતો. નારાયણમાંથી નર બન્યા, 24 વખત આવ્યા. એમાં મુખ્ય અવતાર 10 અવતાર થયા. ભગવાન નારાયણ શનિ 24 વખત આ પૃથ્વી ઉપર આવ્યા. મત્સ્ય, કુર્મ, વરાહ, નારસિંહ, વામન, રામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી. આ 10 અવતાર ભગવાન નારાયણના પોતે આવ્યા આ પૃથ્વી ઉપર ખુદ બનીને. અને 10 અવતાર અંશા અવતાર તરીકે આવ્યા અને 4 અવતાર સુધી પૂર્ણ રૂપે થયા. આવી રીતે 24 અવતાર. ઘણી વાર આપણે એવું કામ હોય ને, કોઈ મોટો માણસ કદાચ આવી ન શકે પણ એના થકી કોઈ વ્યક્તિને મોકલે કે ભાઈ મારું કામ તમે કરી આવો તો પણ એ આવ્યા બરોબર ગણાય. એમ ભગવાન ખુદ નારાયણ જો અહીંયા આવ્યા ને એવા 10 અવતાર. આપણે 24 અવતાર કહીએ પણ બીજા બધા અંશ અવતાર, પૂર્ણ અવતાર અને ખુદ પોતે અહીંયા હરિ બનીને આવ્યો ને નારાયણમાંથી નર બની એવા 10 અંશ અવતાર કહેવાય છે. એમાં પહેલો અવતાર મત્સ્ય અવતાર, માછલાનું રૂપ નહીં, વરાહ રૂપ ધારણ કર્યું ભગવાને. આ પૃથ્વી ઉપર જ્યારે જળ હતું ને
કાંઈ નહોતું, ત્યારે હરિ પોતે વરાહ રૂપ બનીને આવ્યો અને પાતાળમાં જઈ આ હિરણાક્ષ નામના અને હિરણ્યકશ્યપ નામના દૈત્યની સાથે યુદ્ધ કરી અને આ પૃથ્વીને જીતી અને પૃથ્વી લાવ્યા ને એટલે કીધું આપણે સબ ભૂમિ ગોપાલ કી, આનો માલિક ઈ છે, પણ આપણે બધા માલિક બનીને બેઠા છે. હવે જીવવાની આપણને એક ઘડીની ખબર નથી, એક પળની પણ ખબર નથી, છતાં આપણે મારું 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 કર્યા નથી. ભગવાન કેવું મારું મારું કહે એને મારું, અને જે તારું તારું કહે ને એને હું તારી દઉં છું. વરા અવતાર લીધો, પછી પૃથ્વીમાં તોડી અને પાતાળની અંદર ગયા. કહેવાય છે 5000 વર્ષ સુધી યુદ્ધ કર્યું, પૃથ્વીને પોતાની ગાંઠની અંદર લાવી, સમુદ્રની ઉપર સ્થાપિત કરી. પણ કોઈ પણ વસ્તુ વજનદાર હોય ને એ જળ ઉપર પડે ને એટલે જળની પેટાળમાં જતું રહે. એમાં પૃથ્વી તો બહુ મોટી હતી, જળમાં જતી રહી. ભગવાને બીજો અવતાર કાચબાનો અવતાર લીધો, કચ્છ અવતાર. એની ઢાલ ઉપર આ પૃથ્વીને રાખવામાં આવી, પણ ગોળ વસ્તુ હોય ને એ ગોળ ઉપર મૂકો ને એટલે પૃથ્વી ઉપર જતી રહે. ફરી વાર સમુદ્રમાં જતી રહી ને એટલે ભગવાને ત્રીજો અવતાર ધારણ કર્યો, 1000 ફેણવાળા શેષ નારાયણ. કહેવાય છે કે કાચબાની ઢાલ ઉપર 1000 ફેણવાળા ભગવાન નારાયણ બિરાજમાન થયા, અને એના મસ્તક ઉપર જે ફૂલનો દડો રહે ને એવી રીતે આ પૃથ્વીને ભગવાને ધારણ કરી છે. અને પછી આ પૃથ્વીને રચના ભગવાન બ્રહ્માજી નાભી કમલમાંથી, બ્રહ્મા નાભી કમલો સ્થિતિર બ્રહ્મા, ભગવાનના નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું 1000 પાકડી વાળું. એમાંથી મહાપુરુષની ઉત્પત્તિ થઈ. હજારો વર્ષ સુધી આ પૃથ્વી ઉપર દ્રષ્ટિ કરી, કાંઈ જળ સિવાય દેખાડું નહીં ને. ત્યારે વિચાર કર્યો કે મને કોણે ઉત્પન્ન કર્યો, હું કોણ છું, મારું નામ શું છે એ ખબર નથી. કહેવાય છે દ્રષ્ટિ કરી પણ દેખાડું નહીં ને, એટલે કમળની દાંડી હોય ને એ પાઇપ જેમ હોય છે. ફરી વાર ભગવાનના ઉદરમાં ગયા, થોડીક કાંઈક સંજ્ઞા થઈ, પૃથ્વી ઉપર ફરી વાર આવ્યા તો જળમાંથી તપ એવો અવાજ આવ્યો. તપ કર્યા, ભગવાન શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરી નારાયણ પ્રગટ થયા. તત્ર નારાયણં દેવં શુક્લવર્ણં ચત્રભુજ શંખ ચક્ર ગદા પદ્મ વનમાલા વિભૂષિતમ. ભગવાન નારાયણ પ્રગટ થયા. હવે આ મહાપુરુષને ખબર નથી કે હું કોણ છું, પણ વંદન કર્યા ને કહ્યું કે હે મહાબાહુ, નામની પણ ખબર નથી, આપ કોણ છો, મને કોણે ઉત્પન્ન કર્યો? ભગવાન નારાયણ કહે હું જગતનો આદિદેવ છું, મને ઈચ્છા એવી છે કે આ જગત બનાવું, એકલા હાથે કાંઈ ન થાય. આ સૃષ્ટિની રચના થઈને એની કથા છે. જો ભગવાન પણ એકલા હાથે ન કરી શકે તો આપણા સંસારના કાર્ય હોય ને એમાં સાથે મળીને કરીએ ને તો કોઈ દી કાર્ય અધૂરું ન રહે. જો ભગવાને બનાવ્યું, માલિક ઈશ્વર નારાયણ એક જ હતા, પણ બધાય દેવી દેવતાઓને પ્રગટ એને કર્યા, પણ શ્રેય કોને આપ્યો કે આ બધું તમારું છે, તમે કર્યું. હું પણ આનો ભાવ ક્યારે નહીં આવ્યો નારાયણને, તો બનાવનાર પોતે હતા. વંદન કર્યા ને ચારે દિશામાં દ્રષ્ટિ કરીને એટલે 4 મુખ બન્યા. ભગવાનનું એવું નારાયણનું રૂપ હતું. વંદન કરીને કહ્યા આપ કોણ? ત્યારે કીધું કે આજથી તમારું નામ બ્રહ્માજી એવું રાખવામાં આવશે. બ્રહ્માજીનો કોઈના પેટે જન્મ નથી થયો. એના પિતા કહો કે માતા કહો, જે કહો એ ભગવાન લક્ષ્મી નારાયણ, એના ઉદરમાંથી જન્મ થયો. કહ્યું કે તમે આ જગતની રચના કરો. કઈ રીતે રચના કરો? આ પૃથ્વી ઉપર કાંઈ છે નહીં આધાર, એટલે ભગવાને 3 રૂપ લઈ આ પૃથ્વીને ધારણ કરી અને કીધું તમે હવે અવતાર
તે જ વખતે બ્રહ્માજીને એક શીખ આવી. એમાંથી પુરુષની ઉત્પત્તિ કરી અને આજ્ઞા કરી, તમે આ જગતના પ્રજાપિતા ગવાશો, જગતની રચના કરો. પહેલા વહેલા ભગવાન બ્રહ્માજીએ મન દ્વારા સંકલ્પની સૃષ્ટિ રચના કરી. માનસિક મંત્ર દ્વારા સપ્ત ઋષિઓની ઉત્પત્તિ કરી. પહેલા બ્રાહ્મણોશ્ય મુખમાં સિદ્ધબાહુ. ભીકો આપો કે સાવ લોકલ થઈ ગયું, સાવ સાદું થઈ ગયું. એમને બાપુ તમે સુધારો કરો, થોડોક સુધારો. નહીં, આમાં નથી સમજાતું મને. તમારું કામ તમે કરો. માનસિક મંત્ર દ્વારા થોડોક ઈકો આપો. માનસિક મંત્ર દ્વારા સૃષ્ટિની રચના કરવા માટે બ્રહ્માજી તૈયાર થયા ને સપ્ત ઋષિઓની ઉત્પત્તિ કરી. બસ સનત સનંદન સરકારી સનત કુમારો આવા 7 ઋષિઓની ઉત્પત્તિ કરી. અને ઋષિઓએ કહ્યું કે હે મહાભાગ, આ પૃથ્વીની રચના કરો. પહેલી વેલી બ્રહ્માજીએ પ્રકૃતિની ઉત્પત્તિ કરી. આ જીવને ટકાવવા માટે પહેલા 5 તત્વો હોવા જોઈએ. જો એ 5 તત્વોમાંથી એક પણ તત્વ ન હોય ને તો આ બ્રહ્માંડના એક પણ જીવ રહી ન શકે. પૃથ્વી, જળ, તેજ, અગ્નિ અને વાયુ, આમાંથી એક પણની કમી થઈ જાય ને તો એક પણ જીવ 1 સેકન્ડમાં મૃત્યુ થઈ જાય. જળ વગર ન રહી શકે, અગ્નિ વગર ન રહી શકે, તેજ વગર ન રહી શકે, વાયુ વગર ન રહી શકે અને પૃથ્વી વગર ન રહી શકે. આ પંચ તત્વ દ્વારા આ બ્રહ્માંડની રચના કરી. ત્યાર પછી આ પૃથ્વી ઉપર, આકાશની અંદર, પાતાળની અંદર, પૃથ્વી ઉપર આવા અનેક જીવોની રચના કરી ભગવાન બ્રહ્માજીએ. જળચર, નભચર, પૃથ્વીના રહેવાવાળા દેવતાઓ, અનેક ઋષિઓની ઉત્પત્તિ કરી. પૃથ્વીને ટકાવવા માટે 10 દિશાઓ બનાવવામાં આવી. પૂર્વની અંદર ઇન્દ્ર મહારાજ, અગ્નિમાં અગ્નિ, દક્ષિણની અંદર યમ, નૈઋત્ય દિશાની અંદર નૈઋત્ય, પશ્ચિમ દિશાની અંદર વરુણ, વાયુ ખૂણાની અંદર વાયુ, ઉત્તર દિશાની અંદર કુબેર, ઈશાન દિશાની અંદર મહાદેવ, આકાશમાં બ્રહ્મા, પાતાળની અંદર અનંત દેવ. આવા 10 દિશાના 10 દેવતાઓને આ પૃથ્વીનું રક્ષણ કરવા માટે બિરાજમાન કરે. આપણે પણ આજ મંદિર બને ને મોટા તો એના દિશા દેવ બેહારવામાં આવે છે. બહુ પુરાતન મંદિરોમાં જાઓ ને તો ત્યાં એનું નિશાન દેખાય. આપણા ગામનું શિવ મંદિરની પ્રતિષ્ઠા થઈ ને ત્યારે પણ દિશા દેવો બેહારવામાં આવ્યા છે. પૂર્વની અંદર હાથી લઈ અને ભગવાન ઇન્દ્ર મહારાજ ઊભા હોય. દક્ષિણની અંદર ભગવાન યમરાજ પાડાનું વાહન લઈને ઊભા હોય. આ દિશાના દેવ છે, દેવનું રક્ષણ કરવા માટે, ગામનું રક્ષણ કરવા માટે. પશ્ચિમ દિશાની અંદર માછલી હાથે રાખી અને ભગવાન વરુણ દેવ બિરાજમાન થાય છે. ઉત્તરની અંદર ભગવાન કુબેર. આવા 4 દિશાની અંદર એક એક દેવતાઓને બિરાજમાન કરવામાં આવે છે. તમે દક્ષિણની અંદર જાઓ, રામેશ્વર બાજુ એક એક મંદિર એવા છે કે કલ્પના ન કરી શકીએ, કાંઈ આપણે આપી ન શકીએ એટલા કિંમતી મંદિરો છે. એકવાર ભગવાનના મંદિરોની રચના જોઈ હોય ને તો દક્ષિણમાં ફરવા જવું. રામેશ્વર બાજુ, તિરુપતિ, જગન્નાથપુરી, ઓરિસ્સાની અંદર પણ એક કથા કરી આવ્યો છું. કલકત્તા, બેંગ્લોર, આ સાઈડ જાઓ, એક એક મંદિર એવા. પણ ત્યાં એક ખાસિયત એવી છે, ગમે એવા મોટા મંદિર હોય
પણ કોઈ પણ દેવી દેવતાની મૂર્તિ કેવી હોય? ભગવાન કૃષ્ણની જેમ શ્યામ મૂર્તિ છે ને, એ ઉત્તરમાં બધી મૂર્તિ શ્યામ. દક્ષિણની અંદર કોઈ પણ દેવી દેવતા હોય, દક્ષિણામૂર્તિ કાલિકા મંદિર બહુ મોટું મંદિર છે. કન્યાકુમારી, ગંગા સાગર, એક પણ દેવી દેવતા માતાજીની હોય કે કોઈ પણ દેવની મૂર્તિ હોય, બ્લેક મૂર્તિ કરતા કાળી કૃષ્ણ જેવી મૂર્તિ. અને ઉત્તરમાં જાઓ બધી અલગ અલગ મૂર્તિઓ. પણ હમણાં જે 22 તારીખે રામલલાનું હજારો વર્ષની જે પ્રતીક્ષા હતી આપણા બધાના હૃદયમાં, કે અયોધ્યાની અંદર રામ મંદિર બને, કાશીની અંદર શિવ મંદિર બને અને મથુરાની અંદર કૃષ્ણ મંદિર બને, એ પણ બનશે. આપણા બધાની હૃદયની ભાવના જો હશે ને તો એ જ પ્રેરણા કરશે. દુનિયાનું જબરદસ્ત મંદિર બન્યું, પણ ત્યાં પણ દક્ષિણ અને ઉત્તરનો સમન્વય કર્યો. પહેલી વહેલી આવી કાળી મૂર્તિ મૂક્યો ને કૃષ્ણ જેવી તો અયોધ્યાની અંદર, કેમ કે રામ ઉત્તરમાંથી દક્ષિણમાં ગયા લંકામાં, ત્યારે રામ રાજ્ય થયું. એટલે એ હેતુથી એવા સમન્વય થાય કે ઉત્તરમાં રામનું પ્રાગટ્ય થયું અને દક્ષિણમાં ગયા આજનું જે શ્રીલંકા, તેથી રામ જીતીને વયા ગયા હતા. પણ છતાં એ વિભીષણને આપી દીધું. આ જે સમન્વય રામે કર્યો ને, એટલા માટે આ દક્ષિણની મૂર્તિ લાવી અને આજ કાળી મૂર્તિ અયોધ્યાની અંદર બિરાજમાન કરવામાં આવી. એ મૂર્તિની એટલી બધી તાકાત છે ને કે 1000 વર્ષ થશે ને તો પણ એ મૂર્તિ ઝાંખી નહીં થાય. આવો કિંમતી પથ્થર. સામાન્ય મૂર્તિ નથી. 3 વ્યક્તિએ એ મૂર્તિ બનાવવાનું એને ઓર્ડર આપવામાં આવ્યો હતો. અને આ મૂર્તિકાર જેને બનાવીને એનું એટલું બધું અયોધ્યામાં સ્વાગત કર્યું અને એનું ઇન્ટરવ્યૂ લીધું ને ત્યારે એણે પણ કીધું કે આ મૂર્તિ મેં જ્યારે બનાવીને ત્યારે આટલું રૂપ નહોતું, પણ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને અયોધ્યાના નિજ મંદિરમાં ભગવાન રામ લલ્લાને બિરાજમાન કરવામાં આવ્યા ને, અને કરોડો હિન્દુ વિશ્વમાં જ્યાં જ્યાં બેઠા છે ને ત્યાં ત્યાં હિન્દુની જે ભાવના હતી ને કે આ હજારો વર્ષનો સંકલ્પ પૂર્ણ થયો, એ રૂપ ભગવાનનું આવ્યું. એના નેત્ર જુઓ. અધરમ મધુરમ નયનમ મધુરમ મધુરા ધીપતેરખિલમ મધુરમ નયનમ મધુરમ ચલિતમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ મધુરા દીપતેરખિલમ મધુરમ. ભગવાનના નેત્રનું વર્ણન કર્યું છે. આ કૃષ્ણ ચરિત્રનું કવિ વલ્લભાચાર્ય ભગવાન કૃષ્ણના પરમ ઉપાસક, પરમ વૈષ્ણવ, એમણે આ પદ બનાવ્યું છે ભગવાન કૃષ્ણ ઉપરથી, કે ભગવાન કૃષ્ણનું ચરિત્ર, ભગવાન કૃષ્ણનું રૂપ કેવું છે. માયા મધુરમ ગુંજા મધુરમ હસ્તમ મધુરમ નયનમ મધુરમ. એક એક ભગવાનનું જે શરીરનું રૂપ છે ને એનું વર્ણન છે. કદાચ કૃષ્ણની પૂજા કાંઈ નહીં આવડે, કોઈ મંત્ર આવડે કે ન આવડે, કાંઈ જરૂર નથી. આવા કોઈ સ્તોત્ર બનાવેલા હોય ને એ કૃષ્ણની મૂર્તિની સામે ઉભા રહી અને ભગવાનને 2 હાથ જોડી, કોઈ પણ એવું નથી કે રામની કથા કરો એટલે રામની વાત, જગતના કોઈ પણ દેવ જે આપણને પ્રિય હોય એ હરિ નારાયણ ઈશ્વર બધી એક જ મૂર્તિ છે. એની સામે ઉભા રહી અને ખાલી 2 શબ્દ કહો ને કે હે પ્રભુ, હું કાંઈ પૂજા જાણતો નથી, હું કાંઈ મંત્ર જાણતો નથી, હું કાંઈ તંત્ર જાણતો નથી,
પણ મારા ભાવની જે પૂજા છે ને એને તે સ્વીકારી લે તો જેમ નરસિંહ મહેતાને મળ્યા ને એમ પણ ઘરની અંદર પ્રગટ થઈ જાય. 150-200 વર્ષ પહેલા શાળીપુરની અંદર ગોપાળાનંદ સ્વામી થઈ ગયા. સ્વામિનારાયણ સંપ્રદાય પોતે કવિ હતા. કહેવાય છે કે હનુમાનજી મહારાજની એટલી ભક્તિ કરી, નારાયણની એટલી ભક્તિ કરીને કે મૂર્તિને હલ બનાવી નાખી. અને આ જ કૃષ્ણ રામચરિત માનસમાં છે. આગળ આવશે કથા આવી કે ભગવાન જનકપુરમાં જશે ને ધનુષ ભંગ કરવા માટે. ત્યારે જનક મહારાજ અને સુનૈનાજી કહે છે કે હે સીતે, હમણાં તમારા વિવાહ થશે, સ્વયંવર રચાશે, તમે માં ગૌરીની પૂજા કરી આવો. દીકરી નાની હોય ને ત્યારે ગૌરીમાંથી વ્રત શરૂ કરી. ગૌરીમાં કોની? ગૌરી, શિવના પત્ની. અખંડ જેનું જન્મ મૃત્યુ ન હોય, જેનું અખંડ સૌભાગ્ય હોય ને એની પૂજા કરો ને એટલે તમારું અખંડ સૌભાગ્ય રહે. એ માટે શરૂઆત ક્યાંથી થાય? ગૌરીથી. અને છેલ્લું વ્રત કયું બહેનોનું? ધર્મરાજાનું વ્રત. ગૌરીમાના વ્રતથી શરૂઆત કરી અને છેલ્લે ધર્મરાજાનું વ્રત કરે ને ત્યાં સુધી બહેનો વ્રત કરે. અને ભાઈઓને એકાદું કદાચ એકાદશી રહેવાનું હોય ને, એકાદું શનિવાર રહેવાનું કહો ને તો 12 વાગે એટલે લગભગ તો ભજીયા ખાઈ જ લે. અને આ ક્યાંથી શરૂઆત થઈ ગઈ મને ખબર નથી કે 12 વાગ્યા પછી જમી લેવાય. ક્યાંય એવું આપણા શાસ્ત્રમાં નથી. હમણાં કહ્યું 24 કલાકનો દિવસ છે. આ તો અંગ્રેજો આવ્યા ને એટલે એને તારીખ ફેરવી. કોઈ પણ વ્રત રહ્યો, કોઈ પણ વાર રહ્યો, સૂર્યોદયથી શરૂઆત થાય ને સૂર્યાસ્ત સુધી શરૂ રહે. સવારનો સૂર્યોદય, સાયંકાલે અસ્ત થાય અને બીજા દિવસનો સૂર્યોદય થાય ત્યાં સુધી આપણો હિન્દુ શાસ્ત્રનો દિવસ રહે. પણ એક દી રહેવાનું હોય ને તો પણ ન રહી શકે. 12 વાગે એટલે જમી લેવાય એવું નથી. કોઈ પણ વ્રત રહો એવું નથી. ભોજન કરો કે ન કરો તો વ્રત તૂટે એવું નથી. ભાગવતની અંદર તો કથા છે કે ભગવાન કૃષ્ણ ગોપીઓ થાળ લઈને આવે ને જ્યારે 56 ભોગ પોતે ભગવાન જગા છતાંય ઉપવાસી રહ્યા ભગવાન કૃષ્ણ. 16,108 રાણીનો માલિક હતો ને છતાં એ બ્રહ્મચારી કહેવાના. આ ભાગવતની કથા છે ને તો સમાધિ ભાષામાં છે. બહુ સંતોનો અનુભવ કરવો પડે, બહુ જ્ઞાનની દ્રષ્ટિ મેળવવી પડે ત્યારે ભાગવત સમજાય. ભાગવત સંહિતા છે, વેદ જેટલી કિંમતી સંહિતા છે. તુલસીદાસજી મહારાજ કહે છે અયોધ્યાના સમ્રાટ ધર્મ ધુરંધર છે, ગુણનિધિ છે, જ્ઞાની છે. હૃદયની અંદર આટલું બધું હોય પણ હૃદયની અંદર જો ભક્તિ ન હોય તો બધા ગુણ નકામા. ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની હૃદય ભગતિ મતી સારંગ પણ દુઃખ આવ્યું ને ત્યારે મેં કીધું એમ એવા વ્યક્તિની પાસે જવું. પોતે વિચાર કર્યો. ઘણા એના મંત્રીઓ હતા પણ કોઈને ન પૂછ્યું. કોઈ સુપાત્ર વ્યક્તિ હોય ને, તમારું હિત ઈચ્છે એવો વ્યક્તિ હોય ને એની પાસે જાવું. એટલે કીધું વેદે કે સર્વે વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ. આ જગતના જેટલા જીવ છે ને એના ગુરુ લાયક કોણ બનાવી શકે? કે બ્રાહ્મણ. આ હું નથી કહેતો, કોઈ પણ વ્યક્તિ આ જગતના જેટલા અત્યારે ધર્મગુરુઓ છે, 4 મઠના કદાચ મહામંડલેશ્વરો હોય કે જગતગુરુ હોય એને પણ પૂછી જુઓ તો એ પણ કહેશે કે સર્વે વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ.
એક પણ દેવતાઓ છે ને એના એક પણ ગુરુ કોઈ બીજા કોઈ નથી બ્રાહ્મણ સિવાય. ભગવાન કૃષ્ણના ગુરુ હોય તો પણ એ ગર્ગાચાર્ય સદાનંદો, ભગવાન રામના ગુરુ હોય ને તો પણ વશિષ્ઠ, એક પણ દેવ નથી આ 33 કરોડમાંથી કે એમના કોઈ ગુરુ બ્રાહ્મણ ન હોય. સર્વે વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ. પછી જગતના ગુરુ કોણ? આ આખું જગત છે એનું કોઈ સંચાલન કરવાનું હોય ને. પ્રેમથી બધા ચા પાણી પીજો, આપણે વધારે ઇન્ટરવલ નથી લેવો. મારી તો એવી ભાવના છે કદાચ 1 મહિનો કથા હાલે ને તો પણ આમાંથી કંઈ મારે ખૂટે એમ નથી. નકર ઉતર્યા પછી તમે મને પૂછો ને તો મને ખબર નથી મેં હું વાંચ્યું. આ આપણા બધાની કૃપા, કાંઈક સંતોની કૃપા, કાંઈક માતા પિતાની, આ બધાની કૃપા થાય ને ત્યારે આ ગ્રંથ વાંચી શકાય. નકર 1 કલાક ન બોલી શકાય. અને અનુભવ કરવો હોય તો બપોર વચ્ચે ઇન્ટરવલમાં આવજો. 2 શબ્દ બોલવા હોય ને તો પણ ન બોલી શકાય. શાંતિથી બધાય પ્રેમથી ગ્રહણ કરજો પ્રસાદ. આ જગતના ગુરુ કોણ છે? કૃષ્ણમ વંદે જગત ગુરુ. આખા જગતના ગુરુ કોણ? ભગવાન કૃષ્ણ. અને 3 ભુવનના ગુરુ કોણ? સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળલોક. તુમ ત્રિભુવન ગુરુ વેદ બખાના, તુમ ત્રિભુવન ગુરુ વેદ બખાના. જગતના ગુરુ કૃષ્ણ છે, વર્ણના ગુરુ બ્રાહ્મણ છે, પણ 3 ભુવનના ગુરુ તો અમારો મહાદેવ છે. ભગવાન રામે કીધું છે કે હે મહાદેવ, તમે તો મારા ઈષ્ટ છો. રામ વત્તા ઈશ્વર, રામનો ઈશ્વર ભગવાન શિવ. અને શિવને કહો ને કે તમને કોણ પ્રિય? કે મને હરિ પ્રિય, મને કૃષ્ણ પ્રિય અને મને રામ પ્રિય. શિવ સમાન પ્રિય મોહિન દૂજા, શિવ સમાન પ્રિય મોહિન દૂજા. ભગવાન શિવજીની બેહાડ વ્યાસપીઠ ઉપર તો તેને કહો ને તમને કોણ પ્રિય? કે મને યદુનંદન વાસુદેવ કૃષ્ણની કથા કહો કે રામની કથા કહો, મારા હરિની કથા કહો ને, તેથી મારો કોઈ દેવ નથી મોટો. અને બધા નારાયણને કહો તો એ એમ કહેશે કે મને શિવ સમાન પ્રિય મોહી નથી. આટલો બધો હરિ અને હરનો સમન્વય છે. આ તો આપણને ભેદ છે કે હું શિવનો પૂજારી કે હું રામનો પૂજારી. અરે એ બધા એકના એક છે. અહીંયા ભગવાન અયોધ્યાના સમ્રાટની કથા આવે છે. તો 5 મિનિટ આપણે અહીંયા વિરામ આપી. તમારા થોડા